નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. બપોરના 12 વાગી રહ્યા છે અને અમદાવાદમાં જે લંડનથી યુવક આવ્યો હતો તેના પર હુમલો થયો હતો તેમાં દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં યુવકનું મૃત્યુ નિપજ્યું છે. આ ખૂબ જ દુઃખદ સમાચાર જે પ્રમાણેની આ ઘટના બની છે. યુવક પર હુમલો થયો હતો અને ત્યારબાદ ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. શાહપુર વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો. પરિવારજનોને મળવા લંડનથી પરત આવ્યો હતો યુવક. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદમાં હત્યાની કલમો પણ ઉમેરી છે અને શાહપુર પોલીસે આરોપીની ધરપકડની કાર્યવાહી પણ હાથ ધરી છે. જે પ્રમાણે એક યુવક લંડનથી આવ્યો હતો અમદાવાદ પોતાના પરિવારને મળવા, પરંતુ શાહપુરનો આ યુવક જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે તેની પર જે પ્રમાણે હુમલો થયો છે અને ત્યારબાદ તેનું હાલ મૃત્યુ થયું છે તે સમાચાર સામે આવ્યા છે. તેની પર જીવલેણ હુમલો થતાં તે ઘાયલ થયો અને ત્યારબાદ તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેણે દમ તોડ્યો છે. શાહપુરનો આ યુવક જે પરિવારજનોને મળવા લંડનથી પરત આવ્યો હતો અમદાવાદ અને ત્યારબાદ જે પ્રમાણેની આખી કાર્યવાહી થઈ છે, પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદમાં હત્યાની કલમો પણ ઉમેરી છે. જે પ્રમાણે પહેલા હુમલો થયો હતો, તે ઘાયલ થયો હતો, તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર બાદ જ્યારે તેનું મૃત્યુ થયું છે ત્યારે આખી આ ફરિયાદમાં પોલીસે હવે આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમો પણ ઉમેરી છે. સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોનલાઈન પર છે. હરીન, આખી ઘટના શું બની હતી? શા માટે હુમલો કરવામાં આવ્યો હતો? કોઈ અંગત અદાવત ને હાલની શું અપડેટ્સ? બિલકુલ, શાહપુર વિસ્તારનો બનાવ છે કે જ્યાં થોડા સમય પહેલા એક યુવક ઉપર છે, નિહાર પટેલ નામનો યુવક છે કે જેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન છે હવે યુવકનું મોત નીપજ્યું છે. લંડનથી તેમના પરિવારને આ જે યુવક છે તે મળવા આવ્યો હતો અને ત્યારબાદ અહીં તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે હવે સારવાર દરમિયાન આ જે ઘાયલ યુવક છે તેનું મોત નીપજ્યું છે, એટલે કે હવે પોલીસ દ્વારા હત્યાની કલમ છે તે આ ફરિયાદમાં ઉમેરો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત જે હુમલો કરનાર વ્યક્તિઓ છે તેની પણ પોલીસ દ્વારા શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે. એટલે કે હુમલોની જે ફરિયાદ છે તે હવે હત્યામાં પરિણમી છે અને હવે આ જે આરોપીઓ છે તેની પોલીસે શોધખોળ પણ હાથ ધરી છે. જી આભાર હરીન સમગ્ર માહિતી બદલ.